અમારી પાસે 50 થી 60 કેસ એવા છે કે જેને વારંવાર પ્રથમ 3 મહિનામાં એબોર્શન થયું હોય અને એની અમે ટ્રીટમેન્ટ કરી અને સક્સેસફુલ ડિલિવરી કરાવીને આઉટકમ આપેલો હોય. પરંતુ એ પ્રથમ 3 મંથમાં વારંવાર એબોર્શન થવાના કારણો કયા છે તેના વિશે આપણે જોઈએ. પહેલું કે યુટ્રાઇન કોસિસ, જેમાં સિવિયર એડિનોમાયોસિસ, ફાઇબ્રોઇડ, યુટ્રસમાં સેપ્ટમ હોય અથવા તો પુઅર એન્ડોમેટ્રિયમ બનતું હોય એ હોય છે. બીજું એટલે ઉસાઇટ ક્વોલિટી એટલે કે એગ્સની ક્વોલિટી, જેમાં પુઅર ઓવેરિયન રિઝર્વ અથવા તો સિવિયર PCOS. ત્રીજું સ્પર્મની ક્વોલિટી, કે હાઈ સ્પર્મ DNA ફ્રેગમેન્ટેશન હોય, સ્પર્મની મોટિલિટી અને મોર્ફોલોજી બહુ જ પુઅર હોય. ફોર્થ, ઘણી વખત હિમેટોલોજીકલ, ઇમ્યુનોલોજીકલ અને જીનેટિક કારણ પણ હોઈ શકે છે. તો આ પ્રકારના જે દર્દીઓ છે એમાં આમાંથી સ્પેસિફિક કારણ ગોતી અને પ્રોપર સારવાર દ્વારા ફર્સ્ટ 3 મંથમાં જે એબોર્શન થાય છે એ અટકાવી શકાય છે.